Good morning. Advanced surveying chapter number first, theodolite. Example of theodolite. First one is એક બંધ માલા રેખંડ ABCDEA ના લંબાઈ અને બેરિંગ નીચે મુજબ છે. જે ક્લોઝ ટાવર છે એ દરેકની લેન્થ અને જે એના બેરિંગ છે એ નીચે આપેલા છે. તો ફર્સ્ટ વન લાઈન AB BC CD DE and EA. એની લેન્થ છે એબીની લેન્થ 194.10, બીસીની લેન્થ 201.20, સીડીની લેન્થ 165.40, ડીઈની લેન્થ 172.60, EAની લેન્થ 96.19. હવે દરેક લાઇનનું પૂર્ણવત બેરિંગ છે. પૂર્ણવત મીન્સ હોલ સર્કલ બેરિંગ. તો એબીનું બેરિંગ 85 ડિગ્રી 30 મિનિટ, બીસી લાઇનનું બેરિંગ 15 ડિગ્રી, સીડી લાઇનનું બેરિંગ 285 ડિગ્રી 30 મિનિટ, ડીઈ લાઇનનું બેરિંગ 195 ડિગ્રી 30 મિનિટ, EAનું બેરિંગ 204 ડિગ્રી 37 મિનિટ. તો દરેક સ્ટેશનના અક્ષાંશ અને રેખાંશ અંતર અને સ્વતંત્ર યામોની ગણતરી કરો. એક્ઝામ્પલની અંદર શું કહ્યું છે? દરેક સ્ટેશનના અક્ષાંશ અને રેખાંશ અંતર અને સ્વતંત્ર યામોની ગણતરી કરો. કન્સેક્યુટિવ કોઓર્ડિનેટ્સ, જે સુધારેલા ક્રમિક યામો છે એની ગણતરી કરવાની છે. સ્ટાર્ટિંગ દરેક રેખાનું અક્ષાંશ અંતર મીન્સ લાટિટ્યુડ L is equal to L cos theta, ડિપાર્ચર D is equal to L sin theta. અને જે આપણે કરેક્શન કરવાનું છે, કરેક્શન કરી અને સ્વતંત્ર યામો ફાઇન્ડ આઉટ કરવાના છે. તો કરેક્શન માટે જે બાવડીજનો નિયમ છે CL is equal to sigma L into small l divided in the sigma L. Correction in departure is equal to correction in departure is equal to sigma D into L upon sigma L. તો એ ફર્સ્ટ વન આપણે જે ગેસ ટ્રાવર્સ ટેબલ છે એના પરથી જે કેલ્ક્યુલેશન કરવાની છે લાટિટ્યુડ, ડિપાર્ચર એન્ડ કન્સેક્યુટિવ કોઓર્ડિનેટ શોધી અને એની અંદર કરેક્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હવે ટેબલની અંદર જુઓ, ફર્સ્ટ લાઈન છે લાઈન AB, પહેલી કોલમ છે લાઈન ગોઠવી દીધી જે આગળ એક્ઝામ્પલની અંદર આપેલી હતી એ સેમ એઝ ઇટ ઇઝ. સેકન્ડ લાઈન તેની લેન્થ છે સેકન્ડ કોલમની અંદર જે એક્ઝામ્પલની અંદર આપેલી હતી સેમ એઝ ઇટ ઇઝ. થર્ડ છે WCB હોલ સર્કલ બેરિંગ. એક્ઝામ્પલની અંદર આ ત્રણ કોલમ આપેલા હતા, ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ જે આપેલા કોલમ છે એના એ મૂકેલા છે. હવે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે WCB માંથી ક્વાડ્રન્ટ બેરિંગની અંદર બેરિંગ ફેરવેલા છે. તો WCB માંથી ક્વાડ્રન્ટ બેરિંગમાં ફેરવવા માટે ફર્સ્ટ વન જે WCB આપેલું છે એ જોવાનું કે કયા ક્વાડ્રન્ટની અંદર આવશે. જે ક્વાડ્રન્ટની અંદર આવે ફર્સ્ટ અને ફોર્થ ક્વાડ્રન્ટની અંદર આવે તો એની નજીકની ડિરેક્શન નોર્થ થાય, સેકન્ડ અને થર્ડની આવે તો એની નજીકની ડિરેક્શન સાઉથ થાય. તો ફર્સ્ટ છે 85 ડિગ્રી 30 મિનિટ, તો ક્વાડ્રન્ટ નંબર ફર્સ્ટ તો નજીકની ડિરેક્શન થાય નોર્થ, એટલે આગળ નોર્થ ને ટુવર્ડ્સ ઈસ્ટ સાઈડ, તો નોર્થ 85 ડિગ્રી 30 મિનિટ ટુવર્ડ્સ ઈસ્ટ. લાઇન BC એંગલ છે 15 ડિગ્રી, તો સેમ એઝ ઇટ ઇઝ 15 ડિગ્રી ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર આવશે એટલે આગળની ડિરેક્શન નોર્થ, નોર્થ 15 ડિગ્રી ટુવર્ડ્સ ઈસ્ટ. લાઇન CD WCB 285 ડિગ્રી 30 મિનિટ. ક્વાડ્રન્ટ નંબર 4 આવશે, 285 એટલે ક્વાડ્રન્ટ નંબર 4 ની આવે, 4 ની નજીકની ડિરેક્શન આવે નોર્થ. કેમ નોર્થ જ લઈએ વેસ્ટ નહીં? તો ક્વાડ્રન્ટ બેરિંગની અંદર ફેરવો તો આગળ જે તમે એંગલ મૂકો એની આગળની ડિરેક્શન હંમેશા નોર્થ એન્ડ સાઉથ બેમાંથી ગમે તે એક આવે અને પાછળની ડિરેક્શનમાં ઈસ્ટ અને વેસ્ટ એ બેમાંથી એક આવે. તો CDની જે WCB છે એ ફોર્થ ક્વાડ્રન્ટની અંદર આવશે એટલે આગળની ડિરેક્શન નોર્થ 74 ડિગ્રી 30 મિનિટ્સ ટુવર્ડ્સ વેસ્ટ. લાઇન DE WCB છે 195 ડિગ્રી 30 મિનિટ. ક્વાડ્રન્ટ નંબર
થર્ડ આવશે. થર્ડ ક્વાડ્રન્ટ એ સાઉથ ડિરેક્શન નજીક પડે એટલે આગળ સાઉથ 15 ડિગ્રી 30 મિનિટ્સ ટુવાર્ડ્સ વેસ્ટ. લાઇન EA નું WCB છે 204 ડિગ્રી 37 મિનિટ. ક્વાડ્રન્ટ નંબર 3 ની અંદર આવશે તો ક્વાડ્રન્ટ નંબર 3 ની અંદર નજીકની ડિરેક્શન S મીન્સ S 24 ડિગ્રી 37 મિનિટ ટુવાર્ડ્સ વેસ્ટ. થઈ ગયું જે આપણે ક્વાડ્રન્ટ બેરિંગ શોધવાનું હતું. હવે શું શોધવાનું છે? કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સ. તો કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સની અંદર બે મેઇન ટાઈપ આવે, લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર. લાટિટ્યુડની અંદર ટુ ટાઈપ, નોર્થ સાઉથ. ડિપાર્ચરની અંદર ઈસ્ટ વેસ્ટ. હવે જે આપણું લઘુરૂપ બેરિંગ આવ્યું છે મીન્સ ક્વાડ્રન્ટ બેરિંગ આવ્યું છે એને ફોર્મ્યુલા લાટિટ્યુડ અને ડિપાર્ચરની અંદર ફેરવવાનો છે. તો લાટિટ્યુડની ફોર્મ્યુલા કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ L cos થીટા, ડિપાર્ચરની D ઇઝ ઇક્વલ ટુ L sin થીટા. તો આપણે લાઈન AB માટે જોઈએ. લાઈન AB માટે ડિપાર્ચર ઇઝ ઇક્વલ ટુ L cos થીટા. તો લાઈન AB નો L છે 194.10, cos થીટા 85 ડિગ્રી 30 મિનિટ. તો જે આન્સર આવે એને નોર્થ ડિરેક્શનની અંદર મૂકવાનો લાટિટ્યુડની અંદર. હવે ડિપાર્ચરની અંદર સેમ પ્રોસેસ. D ઇઝ ઇક્વલ ટુ L sin થીટા. L છે 194.10, sin 85 ડિગ્રી 30 મિનિટ. પાછળની ડિરેક્શન છે E. તો હવે જે આન્સર આવે એ E ની અંદર મૂકવાનું 193.50. સેમ પ્રોસેસ આપણે BC માટે કરશું. તો લાઈન BC માટે લાટિટ્યુડ કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ L sin થીટા cos થીટા. તો L છે 201.20, cos 15 ડિગ્રી. જે આન્સર આવે નોર્થ ડિરેક્શનમાં મૂકવાનું. કેમ નોર્થની અંદર? તો લઘુરૂપ બેરિંગની અંદર જો જે આગળની ડિરેક્શન હોય એમાં લાટિટ્યુડ મૂકવાનું, જે પાછળની ડિરેક્શન છે એ જગ્યાએ ડિપાર્ચરની અંદર એ વેલ્યુ મૂકવાની. તો એ લાઈન BC નું લાટિટ્યુડ આવ્યું. લાઈન BC નું ડિપાર્ચર D ઇઝ ઇક્વલ ટુ L sin થીટા. L છે 201.20, sin 15 ડિગ્રી. આન્સર આવશે 52.07. E ની અંદર મૂક્યું. હવે લાઈન CD માટે લાટિટ્યુડ L cos થીટા. L છે 165.40, cos થીટા 74 ડિગ્રી 30 મિનિટ. આન્સર આવશે 44.20. નોર્થ ડિરેક્શનની અંદર મૂકવાનું. હવે લાઈન CD માટે ડિપાર્ચર D is equal to L sin theta. 165.40, sin 74 degree 30 minute. આન્સર આવે એને W માં મૂકવાનો 159.25. એ જ રીતે લાઈન DE માટે લાટિટ્યુડ L is equal to L cos theta. 172.60, cos 15 degree 30 minute. જે આન્સર આવે એને S ની અંદર 166.32. એ જ રીતે લાઈન DE માટે ડિપાર્ચર D is equal to L sin theta. DE નો લેન્થ છે 172.60, sin થીટા 15 ડિગ્રી 30 મિનિટ. થીટાની અંદર કયો થીટા લેવાનો? તો લઘુરૂપ બેરિંગ છે એ થીટા લેવાનો છે. WCB નો થીટા ના આવે. તો આન્સર આવશે 46.12. એ જ રીતે લાસ્ટ latitude of line EA is equal to capital L is equal to L cos theta. L means length of EA 96.19, cos 24 degree 37 minute. આન્સર આવશે 87.45. જે સાઉથ ડિરેક્શનમાં પુટઅપ કરવાનું છે. અને ડિપાર્ચર D is equal to L sin theta. 96.19, sin 24 degree 37 minute. આન્સર આવશે 40.06. હવે લાટિટ્યુડ અને ડિપાર્ચર જે NSEW છે એની અંદર જે વેલ્યુ છે એનું ટોટલ નીચે મૂકવાનું. S ની અંદર જે વેલ્યુ છે એનું ટોટલ મૂકવાનું. તો N ની અંદરનું ટોટલ 253.76, S ની અંદરનું ટોટલ 253.77. સિગ્મા N માઇનસ સિગ્મા S. તો મોટી વેલ્યુ છે સિગ્મા S.
તો આન્સર આવશે સિગ્મા એન માઇનસ સિગ્મા એસ, તો આન્સર આવશે -0.01. તો લાટિટ્યુડ કેટલો આવ્યો? -0.01. સેમ પ્રોસેસ ડિપાર્ચર માટે. ડિપાર્ચરની અંદર જે ની વેલ્યુ છે એનું ટોટલ કરવાનું. સિગ્મા 245.57, સિગ્મા નું ટોટલ 245.43. તો આ બંનેમાં જે મોટી વેલ્યુ છે એ સિગ્મા છે. તો આન્સર પોઝિટિવની અંદર આવશે 0.14. તો હવે જે આપણે લાટિટ્યુડ અને ડિપાર્ચર ફાઇન્ડ કરવાનું તો આવી ગયું. લાટિટ્યુડની વેલ્યુ આવી -0.01, ડિપાર્ચરની 0.14. હવે આપણે કરેક્શન કરવાનું છે. તો કરેક્શન માટે કયો રૂલ છે? બાવડિચનો રૂલ. નીચે લખેલું છે લાઇન AB માટે બાવડિચનો રૂલ લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર માટે. તો કરેક્શન ઇન લાટિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ જે સિગ્મા એલ છે મીન્સ જે આપણું લાટિટ્યુડ આવ્યું -0.01 એ ઇન્ટુ એલ. એલ મીન્સ લેન્થ અને નીચે સિગ્મા એલ છે એ ટોટલ લેન્થ છે. તો આપણે લાઇન AB માટે ફર્સ્ટ ફાઇન્ડ કરેલું છે. તો કરેક્શન ઇન latitude for line AB is equal to sigma L means latitude 0.01 into AB લાઇન માટેની લેન્થ છે 194.10 ડિવાઇડની અંદર ટોટલ લેન્થ 829.49. આન્સર આવશે 0.0023. નોટ ડિરેક્શનમાં જે વેલ્યુ હતી એની એ રીતે સેમ લાટિટ્યુડની અંદર નોટ ડિરેક્શનની અંદર એ વેલ્યુ પુટ અપ કરવાની. એ જ રીતે કરેક્શન ઇન ડિપાર્ચર. લાટિટ્યુડની અંદર સિગ્મા એલ લેતા હતા, ડિપાર્ચરની અંદર સિગ્મા ડીની જે વેલ્યુ એ બાકી વેલ્યુ સેમ એઝ ઇટ ઇઝ રહેશે. સિગ્મા ડી 0.14 ઇન્ટુ 194.10 ડિવાઇડની અંદર 829.49. આન્સર આવશે 0.033. આ વેલ્યુ કેમ માઇનસ લીધેલો છે? તો એન કરેક્શનની અંદર જુઓ, નોર્થ વાળી લાઇનની અંદર દરેક વેલ્યુ પ્લસ છે, એસ વાળીમાં દરેક વેલ્યુ માઇનસ, વાળીમાં દરેક વેલ્યુ માઇનસ અને ડબલ્યુ વાળીમાં દરેક વેલ્યુ પ્લસ કરેક્શનની અંદર. તો એ ક્યાં જોવાનું? જે કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ છે એની અંદર સિગ્મા એન અને સિગ્મા એસ એ બેમાં મોટું કોણ છે? સિગ્મા એસ. તો જે મોટું હોય એ માઇનસ લેવાનું. સિગ્મા એસની વેલ્યુ વધારે છે એટલે સિગ્મા કરેક્શનની અંદર જે એસની વેલ્યુ વાળી લાઇન છે એની અંદર માઇનસ. એ જ રીતે અને ડબલ્યુમાં મોટું છે વેલ્યુ સિગ્મા 245.57 છે વેલ્યુ મોટી છે એટલે સિગ્મા ની વેલ્યુ કરેક્શનની અંદર જે બી આવે એ માઇનસ લેવાની. જે નાનું હોય એની વેલ્યુ પ્લસ લેવાની, જે મોટું હોય એની વેલ્યુ દરેકની અંદર કરેક્શનમાં માઇનસ કરી નાખવાની. લાઇન બી માટે થઈ ગયું. હવે સેમ લાઇન બીસી માટે. લાઇન બીસી માટે કરેક્શન ઇન લાટિટ્યુડ ફોર લાઇન બીસી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એલ. લાટિટ્યુડ સેમ રહેશે દરેકની અંદર 0.01 ઇન્ટુ લાઇન બીસી માટે લેન્થ 201.20 ડિવાઇડની અંદર ટોટલ લેન્થ 829.49. આન્સર આવશે 0.0024 લાટિટ્યુડમાં. હવે ડિપાર્ચરની અંદર 0.14 ઇન્ટુ 201.20 ડિવાઇડની અંદર 829.49. આન્સર આવશે -0.034. હવે લાઇન સીડી માટે કરેક્શન ઇન લાટિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ 0.01 into 165.40 ડિવાઇડની અંદર 829.49. આન્સર આવશે 0.0020. કરેક્શન ઇન ડિપાર્ચર ફોર લાઇન સીડી 0.14 into 165.40 ડિવાઇડની અંદર 829.49. આન્સર આવશે ડબલ્યુની અંદર 0.028. એ જ રીતે સેમ એઝ ઇટ ઇઝ લાઇન ડીઈ. કરેક્શન ઇન લાટિટ્યુડ ફોર લાઇન ડીઈ ઇઝ ઇક્વલ ટુ 0.01 ઇન્ટુ 172.60 ડિવાઇડની અંદર 829.49. આન્સર આવશે એસની અંદર -0.002. આન્સર 0.02 આવે પણ એસમાં શું છે? જે કરેક્ટ કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ શોધ્યા એની અંદર સિગ્મા એન અને સિગ્મા એસ જોવાનું. મોટી વેલ્યુ છે સિગ્મા એસ એટલે એસની અંદરની દરેક વેલ્યુ માઇનસ લેવાની છે. એ જ રીતે લાટિટ્યુડની અંદર
correction for latitude of line DE. तो 0.14 into 172.60 divided into 829.49. આન્સર આવશે 0.029. લાઇન EA માટે તો કરેક્શન for latitude for line DEA is equal to 0.01 into 96.19 divided into 829.49. આન્સર આવશે 0.001. કરેક્શન ફોર ડિપાર્ચર લાઇન EA માટે 0.14 into 96.19 divided into 829.49. આન્સર આવશે 0.016. હવે જે આપણે લાટી કરેક્શન વાળા કોલમની અંદર જો લાટિટ્યુડની અંદર NS ડિપાર્ચરની અંદર EW શોધ્યું તો એની અંદર ટોટલ જે વેલ્યુ હોય એનો સમ કરો, S ની અંદરની વેલ્યુનો સમ કરો, E ની વેલ્યુની અંદર ટોટલ સમ કરો અને W ની અંદર ટોટલ સમ કરો. તો એની અંદરનો ટોટલ આન્સર આવશે 0.0067. S ની અંદર -0.003, E ની અંદર -0.067, W ની અંદર 0.073. તો દરેકની અંદર મળી ગયું. લાટિટ્યુડની અંદર સિગ્મા n અને સિગ્મા s મળી, બેમાં મોટી વેલ્યુ જોવાની, તો મોટી વેલ્યુ છે સિગ્મા n. સોલ્વ આઉટ કરતા સિગ્મા n અને સિગ્મા s નું સોલ્વ આઉટ કરતા આન્સર આવશે 0.0037. ડિપાર્ચરની અંદર સિગ્મા E માઇનસ સિગ્મા W કરતા આન્સર આવશે 0.14. હવે છે આપણે લાસ્ટ કોલમ કરેક્ટેડ કોઓર્ડિનેટ્સ. એની અંદર સેમ લાટિટ્યુડ ને ડિપાર્ચર NS લાટિટ્યુડની અંદર NS ડિપાર્ચરની અંદર E and W. ચાર કોલમ બનાવી દીધા કરેક્ટેડ કોઓર્ડિનેટ્સની અંદર. તો હવે એની અંદર શું કરવાનું છે, તો પહેલું જે ટેબલ છે, પહેલું કોલમ છે કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સ વાળું, એની અંદર જે એની વેલ્યુ છે એની અંદર જેવું સેકન્ડ કોલમ જોવા ઉપર હેડ ઓફ હેડિંગમાં કરેક્શન છે એની અંદર એની વેલ્યુ લેટિટ્યુડમાં જોવાની. બંનેની અંદર જે એની વેલ્યુ છે એનો સમ કરવાનો. તો પહેલાની અંદર એની વેલ્યુ છે 15.22 પ્લસ સેકન્ડ કરેક્શનની અંદર એની વેલ્યુ છે 0.0023, તો 15.22 પ્લસ 0.0023. તો જે બેનું 15.22 પ્લસ 0.0023, તો આન્સર આવશે 15.22. એ આપણે જે કરેક્ટેડ કોઓર્ડિનેટ્સ છે એની અંદર મૂકવાના છે. એ જ રીતે સેકન્ડની અંદર લાઇન BCની અંદર એની અંદર જુઓ 194.34, કરેક્શનની અંદર એની અંદર જુઓ 0.0024, તો આન્સર આવશે છેલ્લા S મૂકવાનો 194.34. એ જ રીતે થર્ડ જુઓ કરેક્ટ કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સની અંદર એની અંદર 44.20. હવે કરેક્શનની અંદર એની અંદર જુઓ થર્ડ વેલ્યુ 0.0020. જે લાસ્ટ છે કરેક્ટેડ કોઓર્ડિનેટ્સ, આ બેનો સરવાળો કરીને ત્યાં મૂકવાનો, તો લાસ્ટની અંદર છે 44.20 પ્લસ કરીને. હવે એસની વેલ્યુ જુઓ પહેલા ટેબલની અંદર 166.32, બીજા ટેબલની અંદર એસની વેલ્યુ -0.02. તો 166.32 માંથી -0.002 કરતા
આન્સર આવશે થર્ડની અંદર કરેક્ટેડ કોઓર્ડિનેટ્સની અંદર એસની વેલ્યુ 166.32. હવે એસની અંદર લાસ્ટ વેલ્યુ 87.45. સેકન્ડ કોલમની અંદર એસની અંદર લાસ્ટ વેલ્યુ -0.001. હવે થર્ડની અંદર જે કરેક્ટેડ કરીને વેલ્યુ મૂકી 87.45. હવે ઈ વેલ્યુ જુઓ 193.50. સેકન્ડ કરેક્શનની અંદર એની વેલ્યુ -0.033. તો સોલ્વ આઉટ કરતા આન્સર આવશે 193.47. હવે સેકન્ડ લાઇન બીસી માટે એની વેલ્યુ જુઓ 52.07. સેકન્ડ કરેક્શનની અંદર જુઓ -0.034. 52.04 -0.034 આન્સર આવશે 52.05. એ પત્યું. હવે ડબલ્યુ ની અંદર લાઇન સીડી માટે ડબલ્યુ ની વેલ્યુ જુઓ કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સની અંદર 159.25. હવે કરેક્શનની અંદર ડબલ્યુ ની વેલ્યુ જુઓ +0.028. તો આન્સર આવશે 159.28 લાસ્ટની અંદર. હવે પાછા આવી જાઓ લાઇન ડી માટે કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સની અંદર ડબલ્યુની વેલ્યુ 46.12. હવે કરેક્શનની અંદર ડબલ્યુની વેલ્યુ છે એ જ લાઇનની અંદર 0.029. તો 46.12 પ્લસ 0.029. તો લાસ્ટની અંદર આ બેનો સમ કરતા આન્સર આવશે 46.15. હવે લાઇન ઈએ માટે કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સની અંદર ડબલ્યુની વેલ્યુ 14.06. કરેક્શનની અંદર ડબલ્યુની વેલ્યુ 0.016. આ બેનું સમ કરતા લાસ્ટની અંદર વેલ્યુ આવશે 14.08. હવે ચારેય વેલ્યુ આવી ગઈ કરેક્ટેડ કોઓર્ડિનેટ્સની અંદર NSEW. તો એની અંદર જે વેલ્યુ છે એનું ટોટલ કરીને નીચે મૂકવાનું સિગ્મા એન જે આવ્યું 253.76. હવે એસની અંદર જે વેલ્યુ આવી એનું ટોટલ કરી અને નીચે મૂકવાનું જે આવ્યું 253.77. સેમ એઝ ઇટ ઇઝ એની અંદર જે વેલ્યુ આવી એનું ટોટલ કરી અને નીચે મૂકવાનું જે આવ્યું 245.52. ડબલ્યુની અંદર જે વેલ્યુ એનું ટોટલ કરીને સિગ્મા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 245.51. હવે સિગ્મા એન માઇનસ સિગ્મા એસ. લાલ્ટિટ્યુડની અંદર ડિપાર્ચરની અંદર સિગ્મા ઈ માઇનસ સિગ્મા ડબલ્યુ. તો સિગ્મા એન માઇનસ સિગ્મા એસ. તો સિગ્મા એન મીન્સ 253.76. સિગ્મા એસ મીન્સ 253.77. એટલે આન્સર આવશે 0.001 ઇઝ નિયરલી અબાઉટ ટુ 0.00. સિગ્મા ઈ માઇનસ સિગ્મા ડબલ્યુ. તો 245.52 માઇનસ 245.51. તો આન્સર આપણો 0.00. લાસ્ટમાં તમારે આન્સર 0.00 આગળની વેલ્યુ 0 આવે તો તમારો આન્સર તમે જે સોલ્યુશન કરેલું છે ટ્રુ છે તેમ કહી શકાય. પોઈન્ટ પછીની વેલ્યુ જો ડિફરન્ટ આવે તો કોઈ વાંધો નહીં, પણ પોઈન્ટ પહેલાંની જે ફર્સ્ટ આન્સર છે એ હંમેશા 0 આવવો જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, બે બિંદુઓ એ અને બી ના યામો નીચે મુજબ છે. બે પોઈન્ટ આપેલા છે એ એન્ડ બી. એની અંદર જે કોઓર્ડિનેટ છે નોર્થ અને ઈસ્ટ ડિરેક્શનની અંદર આપણે નોર્થની અંદર પોઈન્ટ એ આગળ 233.40. એ પોઈન્ટ આગળ ઈસ્ટની અંદર 396.3. બેની અંદર 399.40 નોર્થમાં અને ઈસ્ટની અંદર બી આગળ 72.30. તો ફાઇન શું કરવાનું છે? લાઇન જે બી છે એની લેન્થ એન્ડ લાઇન એ બીની બેરિંગ. ચલો એઝ્યુમ કરીએ આપણે સ્મોલ એ શું છે લેન્થ ઓફ લાઇન એ બી એન્ડ થીટા ઇઝ રિડ્યુસ બેરિંગ ઓર ક્વાડ્રન્ટ બેરિંગ ઓફ લાઇન એ બી. તો ફર્સ્ટ વન આપણે ફાઇન કરવાનું છે લાટિટ્યુડ. જો આગળ ડિરેક્શન આપી દીધી હોય નોર્થ અને ઈસ્ટ આપી છે તો લાટિટ્યુડ જે ફાઇન્ડ આઉટ કરવું છે
એના માટે નોર્થના ડિરેક્શન જોવાની અને ડિપાચરની અંદર સાઉથની. જો એવું ડિરેક્શન આપેલી ના હોત તો લાટિટ્યુડની અંદર વાય એમઓ વચ્ચેનો ડિફરન્સ લેવાનો અને ડિપાચરની અંદર એક્સ એમઓનો, પણ આગળ ડિરેક્શન શો આઉટ કરેલી છે. જે એક્ઝામ્પલની અંદર ડિરેક્શન શો આઉટ કરેલી હોય તો લાટિટ્યુડ શોધવું હોય તો જો એન કોઓર્ડિનેટ છે એનો ડિફરન્સ એ ને બી એમઓ વચ્ચે, તો ફર્સ્ટ વન latitude of line AB is equal to difference of n coordinates of A and B is equal to 399.40 minus 233.40. તો આન્સર આવશે કેપિટલ L latitude is equal to plus 166 meter, same as it is. Departure of line AB is equal to difference of E coordinates of A and B. Latitude માટે n ના કોઓર્ડિનેટ્સ અને ડિપાર્ચર માટે E ના કોઓર્ડિનેટ્સ. તો ડિપાર્ચર ઓફ લાઇન AB is equal to 72.30 minus 396.3. આન્સર આવશે minus 324 મીટર. એક્ઝામ્પલની અંદર નોર્થ અને ઈસ્ટ ડિરેક્શન આલેલી છે તો લાટિટ્યુડ અને ડિપાર્ચર ઇઝીલી ફાઇન્ડ આઉટ થઈ ગયા. લાટિટ્યુડ કેમનું ફાઇન્ડ આઉટ કર્યું તો જે ડિફરન્સ છે એન ડિરેક્શનની અંદર પોઈન્ટ એ અને બી એને આપણે લાટિટ્યુડ તરીકે લઈશું અને જે ઈ છે ડિપાર્ચરની અંદર જે ડિફરન્સ ઈ કોઓર્ડિનેટમાં છે એને શું આપણે ડિપાર્ચરની અંદર લઈશું. તો લાટિટ્યુડ આવ્યું 166 મીટર, ડિપાર્ચર છે -324 મીટર. હવે આપણે theta find કરીશું. tan theta is equal to departure of line AB upon latitude of line AB. તો tan theta is equal to D upon L. તો tan theta is equal to -324 upon 166. તો આન્સર આવશે -1.95. તો tan theta is equal to -1.95. તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે થીટા. તો થીટા ફાઇન્ડ કરવો હોય તો tan ઇક્વલ ટુ ની ઇનવર્સ થઈ જાય તો ઇનવર્સ થઈ જાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ -1.95. તો થીટા આવશે 62 ડિગ્રી 51 મિનિટ 01 સેકન્ડ. હવે જોવાનું છે લાટિટ્યુડ આપણું પ્લસ છે, ડિપાર્ચર આપણું માઇનસ છે. તો ડિરેક્શન કઈ આવશે તે. જો લાટિટ્યુડ પ્લસ હોય અને ડિપાર્ચર માઇનસ હોય તો ક્વાડ્રન્ટ નંબર 4 આવે. લાટિટ્યુડ પ્લસ છે, ડિપાર્ચર માઇનસ છે તો ક્વાડ્રન્ટ નંબર 4. તો ક્વાડ્રન્ટ નંબર 4 ની અંદર એન કે એસ નજીકની ડિરેક્શન થાય એન. તો એન 62 ડિગ્રી 51 મિનિટ 01 સેકન્ડ ટુવર્ડ્સ વેસ્ટ. થીટા કેમ ફોર્થ ક્વાડ્રન્ટમાં આવ્યો કારણ કે લાટિટ્યુડ પ્લસ છે, ડિપાર્ચર માઇનસ. જો લાટિટ્યુડ પ્લસ હોય એન્ડ ડિપાર્ચર માઇનસ તો થીટા ફોર્થ ક્વાડ્રન્ટની અંદર આવે. જો થીટા ફર્સ્ટ ક્વાડ્રન્ટની અંદર હોય તો લાટિટ્યુડ પ્લસ ડિપાર્ચર પ્લસ. થીટા સેકન્ડ ક્વાડ્રન્ટની અંદર હોય તો લાટિટ્યુડ માઇનસ ડિપાર્ચર પ્લસ. થીટા થર્ડ ક્વાડ્રન્ટમાં હોય તો લાટિટ્યુડ માઇનસ ડિપાર્ચર માઇનસ. તો થીટા ફોર્થ ક્વાડ્રન્ટમાં હોય તો લાટિટ્યુડ પ્લસ ડિપાર્ચર માઇનસ. તો અહીં આગળ છે લાટિટ્યુડ પ્લસ ડિપાર્ચર માઇનસ મીન્સ થીટા આર ઇન ફોર્થ ક્વાડ્રન્ટ. તો હવે આપણે જોઈશું WCB હોલ સર્કલ બેરિંગ ઓફ લાઇન AB. તો 360 માઇનસ જે એંગલ આવ્યો એ 62 ડિગ્રી 51 મિનિટ 01 સેકન્ડ. તો હોલ સર્કલ બેરિંગ ઓફ લાઇન AB મીન પૂર્ણવર્ત બેરિંગ, જે આન્સર આવશે 297 ડિગ્રી 8 મિનિટ 59 સેકન્ડ. હવે જે સેકન્ડ ફર્સ્ટ વન જે ફાઇન્ડ કરવાનું હતું બેરિંગ એ થઈ ગયું. તો WCB ઓફ લાઇન AB ઇઝ ઇક્વલ ટુ 297 ડિગ્રી 8 મિનિટ 59 સેકન્ડ. હવે જે ફાઇન્ડ કરવાનું છે લેન્થ ઓફ લાઇન AB, L ઇઝ ઇક્વલ ટુ L cos થીટા. કેપિટલ L મીન્સ લાટિટ્યુડ જે મળી ગયેલું છે
166 સ્મોલ એલ જે ફાઇન્ડ આઉટ કરવાનું છે કોસ થીટાની વેલ્યુ છે 29 થીટા શું આવ્યો આપણો 62 ડિગ્રી 51 સેકન્ડ 01 સોરી થીટા છે આપણો 62 ડિગ્રી 51 મિનિટ 01 સેકન્ડ તો આપણે એલ શોધવો હોય તો જે કોસ થીટા ફાઇન્ડ કરી અને ઇક્વલ ટુની પેલી સાઈડ લઈ જવાનો તો સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ 166 ડિવાઇડની અંદર કોસ 62 ડિગ્રી 51 મિનિટ 01 સેકન્ડ તો એલની વેલ્યુ આવશે 363.78 મીટર તો આપણને એક્ઝામ્પલની અંદર જે ફાઇન્ડ આઉટ કરવાનું હતું એ થઈ ગયું લેન્થ ઓફ લાઇન એ બી જેનો આન્સર આવ્યો 363.78 મીટર એન્ડ બેરિંગ ઓફ લાઇન એ બી બેરિંગ મીન્સ WCB જેનો આન્સર આવ્યો 297 ડિગ્રી 8 મિનિટ 59 સેકન્ડ